નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત પ્રકરણ 1 સમય સંખ્યાઓ. બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. આ સમય સંખ્યા જો શોધવી હોય તો આપણે કઈ રીતે શોધી શકાય? તો ચાલો આ ભાગની અંદર આપણે બે સમય સંખ્યાઓ આપેલી હોય એની વચ્ચેની સમય સંખ્યાઓ આપણે શોધવાનું કહ્યું હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ તે આપણે શીખીએ. બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. 0.9 અને 10.9 વચ્ચે કેટલી સમય સંખ્યા આવેલી છે? સંખ્યા રેખાની મદદથી તો આપણે આ બાબતો સરળતાથી સમજી છે. ચલો ફરીથી આપણે સંખ્યા રેખાની મદદથી સમજીએ. 0.9 પછી ક્રમિક સંખ્યા જમણી તરફ વધતી જશે. 1.9, 2.9, 3.9, 4.9, 5.9, 6.9, 7.9, 8.9, 9 અને 10.9. હવે તરત જ કોઈ કહે કે બે વચ્ચેની સમય સંખ્યા કઈ, તો આપણે 0.9 છોડી અને છેક 9.9 સુધીની સંખ્યા છે એ આ 0.9 અને 10.9 વચ્ચેની સમય સંખ્યા છે એમ કહી શકીએ. એટલે 1.9, 2.9, 3.9, 4.9, 5.9, 6.9, 7.9, 8.9 અને છેલ્લે 9.9. તો આ બધી જે સંખ્યા છે એ 0.9 અને 10.9 વચ્ચે આવેલી સંખ્યા છે. હવે તમને થશે કે તે સંખ્યા માત્ર 9 જ છે, ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો નહીં, માત્ર 9 સમય સંખ્યાઓ જ નથી. શા માટે? જોઈએ. 0.9 એટલે 0 નીચે 90 કરીને એના બરાબર થાય, કારણ કે ઉપર શૂન્ય સંખ્યા છે એટલે એનો જવાબ 0 જ આવે. અને 10.9 બરાબર કેટલી થાય સંખ્યા? આપણે બંને બાજુ અંશ અને છેદમાં 10 વડે ગુણીએ તો 190 સંખ્યા મળી છે આપણે. હવે વિચારો, આપણે બે નવી સંખ્યા મળી. વાસ્તવમાં તો એ સંખ્યા 0.9 અને 10.9 જ છે, પરંતુ એને 10 વડે ગુણી નાખીએ એટલે 0.90 અને 190ની વચ્ચે સંખ્યા કેટલી આવે? જો આવી રીતે સમય રેખા દોરવામાં આવે અને સંખ્યા રેખાની અંદર તમે મૂકો તો તમને એવી 99 સંખ્યા મળે. હવે વિચારો કે આનાથી વધારે પણ બીજી સંખ્યા મળે. પહેલાં આપણે માત્ર 9 મળી હતી, અત્યારે 99 સંખ્યા મળી છે. ચલો હજી એક પ્રયત્ન આપણે કરીએ કે એનાથી વધારે સંખ્યા મળે કે નહીં મળતી એ પણ જોઈએ આપણે. કે 0.9 છે એને આપણે હવે 10 નહીં પરંતુ 100 વડે ગુણીએ છીએ. એટલે કે અંશમાં 100 અને છેદમાં 100 વડે ગુણીએ છીએ તો 0/900 મળશે આપણે. એવી જ રીતે આપણા પાસે 10.9 હતી, એને આપણે 100 વડે ગુણીએ છીએ તો 100 ગુણ્યા 10 એટલે 1000 થશે અને 100 ગુણ્યા 9 છેદમાં એટલે કે 900 થશે. હવે અહીં જુઓ તમે કે 1000 નીચે 900 છે તો પ્રથમ સંખ્યા આપણે 0 નીચે 900 છે, બીજી સંખ્યા 1000 નીચે 900 છે. તો એની વચ્ચે સંખ્યા કેટલી આવેલી હોય? તો એની નીચે સંખ્યા તો અસંખ્ય આવેલી હોય. કેટલી? તો કે 999 સંખ્યા મળે. તો હવે વિચારો કે પહેલે માત્ર 9 મળી હતી, બીજી વખત 99 મળી હતી, ત્રીજી વખત 999 મળી. હવે જો 1000 વડે ગુણીએ તો 9999 મળે. આમ અસંખ્ય સંખ્યાઓ છે એ બે સમય સંખ્યા વચ્ચે મળે છે. ચલો એક ઉદાહરણ જોઈએ આપણે. -1 અને 0ની વચ્ચે આવતી કોઈ પણ 5 સમય સંખ્યા લખો. જો એમ કહેવામાં આવ્યું હોય તો શું થઈ શકે? આપણે સમય સંખ્યા લખવાની છે. એટલે કે 1 એટલે કેટલા થશે? તો 1ને આપણે જો 10 વડે ગુણીએ તો 10 નીચે 10 મૂકી દઈએ અને 0 છે તો 0 નીચે 10 મૂકી દઈએ. તો આપણે હવે અહીંયા સંખ્યા રેખાની મદદથી આપણે ખબર પડશે કે એ બે વચ્ચે કેટલી સંખ્યા છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે 0 નીચે 10 અને -10 નીચે 10. -10 નીચે 10 એટલે -1 થશે. તો -1 નીચે 10, કારણ કે આપણે ડાબી બાજુ આપણે જઈએ છીએ.
-2 નીચે 10 આ બીજી સંખ્યા જોવા મળી. -3 નીચે 10, -4 નીચે 10, -5 નીચે 10. હવે વિચારો કઈ આવશે? હા, તમે વિચારો છો સાચું છે. -6 નીચે 10, એના પછી -7 નીચે 10, એના પછી -8 નીચે 10 અને એના પછી આવે છે સંખ્યા -9 નીચે 10. તો એક સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા, ચોથી સંખ્યા, પાંચમી સંખ્યા, છઠ્ઠી સંખ્યા, સાતમી સંખ્યા, આઠમી સંખ્યા અને 9 સંખ્યા. આપણે માત્ર 5 જ જોઈએ છે, તો આમાંથી કોઈ પણ 5 લખી શકાય. આપણે એના કરતાં પણ વધારે લખી શકીએ છીએ, પરંતુ આપણે સમજવા માટે કે -1 અને 0 વચ્ચે આવી સંખ્યા આવે છે, તો -1 દશાંશ, બીજી સંખ્યા લખવી હોય તો -2 દશાંશ. આમ ક્રમિક આપણે સંખ્યા લખી શકીએ છીએ. -3 દશાંશ, -4 દશાંશ, -5 દશાંશ, -6 દશાંશ, -7 દશાંશ અને છેલ્લે આપણે એવી રીતે આગળ જતાં જતાં આપણે -9 દશાંશ સુધીની સંખ્યા આપણે સંખ્યા રેખાની મદદથી શોધી છે, તો આપણે અહીંયા એટલી લખી શકીએ છીએ. તો કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવી હોય તો બંને સમય સંખ્યા વચ્ચે છેદમાં જો સમાન સંખ્યા હોય તો તમે સરળતાથી આવી સંખ્યા શોધી શકો છો. તો તમને આ બીજા ઉદાહરણ દ્વારા પણ સમજાણું હશે કે આવી રીતે સમય સંખ્યા આપણે શોધી શકીએ છીએ. ચલો હજી પણ આપણે એક ઉદાહરણ જોઈએ છીએ કે એ ઉદાહરણમાં આપણે સમય સંખ્યા કેવી રીતે શોધી શકીએ છીએ. ઉદાહરણ પહેલું છે. આ ઉદાહરણ એના પછીનું બીજું આપણે સમજીએ છીએ કે -6/5 અને 5/8 વચ્ચે આવતી કોઈ પણ 10 સમય સંખ્યા લખવાની કીધી છે. તો 10 સમય સંખ્યા શોધવી હોય તો અમે અગાઉ કીધું એમ બંને સમય સંખ્યાના છેદમાં જે છે એ સમાન સંખ્યા હોવી જોઈએ. તો સૌપ્રથમ આપણે -5/6 અને 5/8 સમછેદી બનાવીશું. સમછેદી બનાવવા માટે આપણે એનો લસા લેવો જરૂરી છે. તો 6 અને 8નો લસા કેટલો થશે? તો કે 24 થશે. હવે આપણે સમછેદી બનાવવા માટે પ્રથમ સમય સંખ્યા લઈએ છીએ, -5/6 લઈએ છીએ. તો -5/6 છેદમાં 24 લાવવા માટે કેટલા વડે ગુણવા પડશે? તો કે 6 ચોક 24. તો છેદમાં 4 વડે અને અંશમાં પણ 4 વડે જ ગુણીશું આપણે. ફરીથી 24 લસા લાવવાના છે એટલે છેદમાં 24 સંખ્યા આવી જોઈએ. 6નો પાડો બોલશું, 6 ચોક 24. એવી રીતે છેદમાં 4, તો અંશમાં પણ 4 વડે ગુણશું. તો અહીંયા 5 ચોક 20 એક ઋણ પૂર્ણાંક છે એટલે -20 આવશે અંશમાં અને છેદમાં 6 ચોક 24 આવશે. હવે બીજી સમય સંખ્યા કઈ હતી વિચારો? આપેલી હતી 5/8 હતી. તો 5/8 છે એના છેદમાં 8 છે અને આપણો લસા 24 છે. તો કેટલા વડે ગુણવા પડશે? 8 દુ 16, 8 તેરી 24, એટલે કે 3 વડે ગુણવા પડશે આપણે. તો અંશમાં પણ 3 વડે ગુણશું, છેદમાં પણ આપણે 3 વડે ગુણશું. તો અંશમાં 3 વડે ગુણવાથી કેટલા થશે? 5 તેરી 15. તો આપણે અંશમાં 15 મળશે અને છેદમાં 8 તેરી 24. તો છેદમાં 24 મળશે એટલે કે આપણે નવી સંખ્યા મળશે 15/24. હવે જુઓ, 20/24 અને બીજી સંખ્યા આપણે મળી 15/24. આ બંને છે એના છેદમાં સમાન સંખ્યા છે. તો હવે 20/24 લઈએ, એનાથી ઉત્તરતી બધી જ સંખ્યાઓ છે એ આપણે લઈ લઈએ. એટલે કે -19/24, પછી -18/24, પછી -17/24. એના પછી કઈ કઈ આવશે બોલતા જાઓ તમે. હા, તમે વિચારો છો એ સંખ્યા સાચી છે. -16/24. એના પછી બોલો. હા, -15/24. એના પછી આગળ બોલો. -14/24. એના
આગળ સંખ્યા બોલો તો -13 24 તો આવી રીતે સંખ્યાઓ છે એ આપણે બે સમય સંખ્યાઓ વચ્ચેની સંખ્યા છે એ શોધી શકીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં એ જ રાખવાનું છે કે જ્યારે સમય સંખ્યા આપેલી હોય ત્યારે એનો છેદ છે એ સમાન હોય તો તમે આ રીતે સરળતાથી સમય સંખ્યાઓ છે એ ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં લખી અને શોધી શકો છો. તો અહીં આપણે 10 સમય સંખ્યા આ રીતે શોધી શકીએ છીએ. તો છેલ્લી સમય સંખ્યા આપણી -10 24 આવી. તો આવી 10 સમય સંખ્યા છે એ -5/6 અને 5/8ની વચ્ચે આપણે કરી શક્યા. હવે એક બીજું ઉદાહરણ પણ આપણે સમજીએ કે એને પણ કઈ રીતે આપણે બે વચ્ચેની જે સમય સંખ્યા છે એ શોધી શકીએ છીએ. તો જ્યારે આવી સમય સંખ્યાઓ આવે છે ત્યારે એના છેદમાં રહેલી સંખ્યા છે એનો લસા લઈ અને સમછેદી બનાવવો પડશે. નવી સંખ્યા છે 3/5 અને -3/5 અને 2/7 વચ્ચે આવતી કોઈ પણ 10 સમય સંખ્યા લખવાની છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે 5 અને 7નો લસા લેવો પડશે. એટલે કે -3/5 અને 2/7 સમછેદી બનાવવું પડશે. બોલો 5 અને 7નો લસા કેવો થશે? બંને અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર એ જ એનો લસા હોય. તો 7 × 5 = 35 છે એનો એ લસા થશે. તો સૌપ્રથમ સમય સંખ્યા છે -3/5 તો એને છેદમાં કેટલા વડે ગુણવાથી ફરીથી યાદ રાખજો આપણે છેદમાં જ 35 લાવવાના છે. એટલે અંશને પહેલે નહીં ગુણવાનું, પહેલે છેદનો જ પાડો બોલીશું. 5નો પાડો આપણે 35 આવે ત્યાં સુધી બોલવાનું. એટલે 7 × 5 = 35. તો અંશમાં પણ 7 વડે ગુણીશું, છેદમાં પણ 7 વડે ગુણીશું. તો 7 તેરી 21 અને એક ઋણ પૂર્ણાંક એટલે અંશમાં -21 આવશે અને છેદમાં 7 × 5 = 35 આવશે. તો અહીં સંખ્યા શું થશે? -21 35 થશે. હવે બીજી સંખ્યા કઈ હતી? 2/7 હતી. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો 2/7 છેદમાં 7 છે અને લસા આપણે 35 છે. તો 7નો પાડો બોલવાનો છે 35 આવે ત્યાં સુધી. 7 × 5 = 35 એટલે કે 5 વખત ગુણાકાર કરવાથી આપણે 35 આવે છે. તો બંને અંશ અને છેદમાં આપણે 5 વડે ગુણીશું. તો અંશમાં 2 × 5 = 10 અને છેદમાં 7 × 5 = 35 એટલે 5 ઉપર આપણે 10 આવશે અને છેદમાં આવશે 7 × 5 = 35. તો આપણે બે નવી સંખ્યા મળતી આવે છે. કઈ સંખ્યા ફરીથી? તો કે -21 નીચે 35 અને 10 નીચે 35. બંનેના છેદમાં જુઓ, બંનેના છેદમાં સમાન છેદ આવેલો છે. 35 છે 35 છે. તો હવે 21 35 પહેલાંની બધી જ સંખ્યાઓ છે આપણે લખી દઈએ. તો -20 35 એના પહેલાં -19 35 એના પહેલાં વિચારો બોલો. હા, -18 35 હવે તો તમને સમજણ પડી ગઈ હશે કે આમ ક્રમિક જે છે ચડતા ક્રમમાં સંખ્યાઓ આવતી જાય છે. -17 35 એના પછી આગળ આવશે -16 35. હવે આમાંથી 10 સમય સંખ્યા આપણે લખવાની છે કારણ કે આ બે વચ્ચે તો આવી રીતે ઉતરતા ક્રમમાં જશું, આ ચડતા ક્રમમાં જશું તો ઘણી બધી સંખ્યાઓ છે આપણે મળતી જશે. પણ આપણે કોઈ પણ 10 સમય સંખ્યા લખવાની છે તો આપણે આ સરળતાથી લખી શકીએ છીએ. એના પછી -15 35 -14 35 એના પછીની સંખ્યા આવશે -13 35. એનાથી આગળ કઈ આવશે વિચારો? હા, -12 35. એનાથી આગળ હા, હવે તો તમે નોટબુકમાં તમારી રીતે સરળતાથી આપણે આ સમય સંખ્યાઓ છે એ લખી શકીએ છીએ. તો -11 35 આવી અસંખ્ય સંખ્યા લખી શકીએ છીએ. તો બે સમય સંખ્યા વચ્ચેની ઘણી બધી સમય સંખ્યા શોધતા આપણે